આપણામાં કહેવત છે ને કે ભાદરવે ભીંડો ફાટીને ફે થાય. ભાદરવા મહિનો આવે એટલે ભીંડો ફાટે. જો આ ભીંડો એટલો કાઠાળો છે અને આ ભાદરવો અત્યારે હાલે છે. આજે 30 ઓગસ્ટ છે તમને કહું. એટલે આ ભાદરવે ભીંડો ફાટીને ફે થાય, પણ એનો મિનિંગ એવો છે કે આ ભીંડો જેટલો ફાટે ને, અને જેટલો જોવામાં તમે આમ જુઓ, આ સરસ મજાની કૂણી કૂણી શીંગું દેખાય છે ને, એટલો જ આ ભીંડો વાયડો પણ છે પાછો. કારણ કે વાયડો એટલા માટે કે જે માણસને પિત્ત હોય, ગેસ થતો હોય, એસિડિટી થતી હોય, એ લોકોને આ ન ખાવો પડે. કારણ કે આ એને ભારે પડે. કારણ કે આ શીકણો હોય છે, આની અંદર લાળ હોય અને શિકાશ હોય ને, એટલે પિત્તવાળા વ્યક્તિએ આને ન ખાવો. પછી ગેસ ને એસિડિટી જેને થતા હોય એને પણ આ ન ખાવો. કારણ કે ચોમાસા પૂરતો, પછી પાછો ખાઈ શકાય. પણ ચોમાસામાં જેને જેને આ પ્રીત પ્રકૃતિના કોઠા હોય એને આ ભીંડો ખાવો નહીં. એટલે આપણી કહેવતમાં કે ભાઈ ભીંડો ભાદરવે ફાટીને ફે થાય, એટલે કહેવાનો મિનિંગ એનો એ છે કે આ ગમે એટલો અત્યારે ફાટે, પણ આહુ મહિનો આવશે ને એટલે આનું કાંઈ ગોઈતું નહીં ચડે. એટલે જ્યારે કોઈ અમુક કહેવત એના ઉપરથી પડી હોય કદાચ કે ભાઈ ગમે એટલો માણસ ગમે જ્યારે ફાટીને ફે થાય, પણ એ ટૂંક સમય પૂરતું જ હોય. જેમ લાકડાના ભારે લાકડું ભાંગી જાય એમ આ ભાદરવો મહિનો જાય એટલે ભીંડાનું કામકાજ ત્યાં પૂરું થઈ જાય, એવું એનું હોય છે. એટલે કહેવત પડી કે ભાઈ ભાદરવે ભીંડો ફાટીને ફે થાય એમ. એટલે અત્યારે ભાદરવો મહિનો ને ફાટીને ફે થયો છે. જોઈ લો આ ભીંડા, સરસ મજાનો ભીંડો દેખાય, ત્યાં લગી દેખાય છે ને.